અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ધરણા કર્યા છે। કેન્દ્ર સરકાર સીસીઆઈએમ એક્ટનું નોટિફિકેશન પરત લે તેવી માંગ કરાઈ છે। એએમએની ઓફિસ બહાર કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિરોધ કરવામાં આવ્યો। આયુર્વેદિક તબીબોને એલોપેથી પ્રેક્ટિસની મંજૂરી આપતા વિરોધ થયો। આયુર્વેદના તબીબોને સર્જરીની મંજૂરી આપવી જોખમી છે તેવું આઈએમએ કહી રહ્યા છે। 11 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાલથી તબીબો નોંધાવશે વિરોધ। દેશભરની અંદર આજે ડોક્ટર્સ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેનું કારણ છે આયુર્વેદિક તબીબોને જે રીતે શસ્ત્રક્રિયા કરવાની પરવાનગી આપતું જે બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને પસાર થયું છે। આપણી સાથે વાતચીત કરવા ડોક્ટર્સ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। ડૉક્ટર મોના દેસાઈ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીએ। મેમ, શું કારણ છે વિરોધ કરવાનો ઉદ્દેશ શું? અમારો આશય એક જ છે કે સીસીઆઈએમએ જે એમના અમેન્ડમેન્ટમાં મોડિફિકેશન લાવ્યા છે, એમણે એવું કહ્યું છે કે 3 વર્ષમાં જે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ આયુર્વેદના એ લોકોને મોડર્ન મેડિસિનના અમુક વસ્તુઓ શીખવાડી અને એ લોકો 58 જાતની સર્જરીઝ કરી શકશે। હવે અમે લોકો 3 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટ સર્જરી શીખીએ, તાલીમ લઈએ સર્જરીની, અને એ પછી બીજા 2 વર્ષ એની સુપર સ્પેશિયાલિટી MCHની તાલીમ લઈને જે સર્જરીઓ 5 વર્ષ સખત એવું કહેવાય કે ડેડિકેશન અને હાર્ડ વર્કથી જે અમે શીખીએ, એ જો આ લોકો 3 જ વર્ષની અંદર જે આયુર્વેદના સ્ટુડન્ટ્સ છે, જે લોકોને મોડર્ન મેડિસિનના પ્રિન્સિપલ્સ પણ નથી આવડતા, કારણ કે આ 2 પથીના બેઝિક પ્રિન્સિપલ્સ પણ ઘણા જુદા છે, તો એવા લોકોને જો 58 જાતની સર્જરીઓની છૂટ આપે તો આપ સમજી શકો છો કે લોકોનું સ્વાસ્થ્ય કેટલું જોખમમાં મૂકી શકાય। અચ્છા ડૉક્ટર, જ્યારે બી શસ્ત્રક્રિયા થતી હોય છે ત્યારે એનેસ્થેશિયા અને તમામ વસ્તુની જરૂર પડતી હોય છે। આયુર્વેદની અંદર એનેસ્થેશિયાને લઈને કોઈ પ્રકારની વાતચીત હોતી નથી। કેવા પ્રકારની અસરો થઈ શકે આગામી દિવસમાં જો આ પ્રકારનો કાયદો અમલી જ રહે? ખૂબ ગંભીર અસરો પડશે, કારણ કે એનેસ્થેશિયા તમે મોડર્ન મેડિસિનનું વાપરો અને દવાઓ તમારી વાપરો તો કોનું રિએક્શન કોની સાથે આવશે ખબર નથી। બીજું, પેથોલોજીના તમામ ટેસ્ટ એ મોડર્ન મેડિસિનની દેન છે, તમામ રેડિયોલોજીના ટેસ્ટ એ મોડર્ન મેડિસિનની દેન છે, વેક્સિન પણ મોડર્ન મેડિસિનની દેન છે। અત્યારે તમે જો કે કોવિડ ચાલી રહ્યો છે તો વેક્સિન એ મોડર્ન મેડિસિનની દેન છે, બરાબર છે? તો એ તમે એના માટે મિક્સ કરી અને આગળ વધશો તો એ ખોટું છે। અને ખાસ તમને એ કહેવા માગું છું કે ભારતની 3.5 લાખ ડૉક્ટરો આઈએમએમાં નોંધાયેલા છે, એ તમામ ડૉક્ટરો 11 તારીખે સ્ટ્રાઇક પર જશે। 1750 લોકલ બ્રાન્ચ છે, 114 ગુજરાતમાં બ્રાન્ચ છે, અને 28,000 ગુજરાતના ડૉક્ટરોને 9,000 અમદાવાદના ડૉક્ટરો સ્ટ્રાઇક પર જશે 11મી તારીખે। એના પ્રેસિડેન્ટ પણ ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। સર, શું લાગે છે તમને, સરકાર વાત માનશે? કારણ કે છેલ્લા ઘણા દિવસથી આ રીતે આંદોલન ડૉક્ટર્સ અલગ અલગ રાજ્યોની અંદર કરી રહ્યા છે, અને 11મી તારીખે પણ હવે શું કાર્યક્રમ રહેશે? આયુર્વેદિક છેલ્લા 2500 વર્ષથી શલ્ય સર્જરી કરી રહ્યું છે, છતાં એ બ્રાન્ચ એમની વિકસિત થયેલી નથી। એનો મતલબ એવો થાય કે મોડર્ન મેડિસિન અથવા મોડર્ન એલોપેથી જે ચાલી રહી છે એનો વ્યાપ વધારે છે। અને બંને વસ્તુ ભેગી કરી અને જો તમે ખીચડી પ્રથા એક મૂકવા માંગતા હોય તે રૂરલ લોકો માટે તો કેટલું ઘાતક નીવડશે, કારણ કે મોડર્ન મેડિસિનમાં પણ લોકો 10-10 વર્ષ કરીને પણ જે સર્જરી કરી નથી શકતા, એ આયુર્વેદિક માટે 3 વર્ષમાં આખી સર્જરી કરવાની વાત છે। અને અમારો આ વિરોધ આજનો નથી, 11મી તારીખે પણ 6 થી 6 અમે ડોન ટુ ડસ્ટ કાર્યક્રમ કરવાના છીએ, અને તેમાં બધી જ હોસ્પિટલો અને ઇમરજન્સી સિવાયની બંધ રહેશે। તો આગામી દિવસમાં જે રીતે આયુર્વેદના વિદ્યાર્થીઓને એક પ્રકારના કાયદાના અંતર્ગત પરવાનગી આપવામાં આવી છે શસ્ત્રક્રિયાની, તેનો વિરોધ દેશભરની અંદર કરાઈ રહ્યો છે, અને 11મી તારીખના રોજ કોવિડ અને ઇમરજન્સી સુવિધાઓ સિવાય તમામ જે ડૉક્ટર્સ છે તેઓ પોતે હડતાલની અંદર જોડાશે અને સરકાર દ્વારા બનાવાયેલા કાયદાનો વિરોધ કરશે। કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ।